વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત મેડીવંતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને હેલ્થકેર કેમ્પસના ભૂમિપૂજન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, સાંસદ સભ્ય શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી માવજીભાઈ દેસાઈ, જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હેમચંદભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી બબીબેન ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અનુબેન ચૌધરી, પ્રભારી શ્રી ધવલભાઈ દવે, હેમચંદ્ર નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોર કુમાર, સ્વામિનારાયણ યુનિવર્સિટીના શ્રી ભક્તવત્સલ સ્વામી, સાકરચંદ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, બનાસ મેડિકલ કોલેજના શ્રી પીજે ચૌધરી, શ્રી ભરતભાઈ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી મણિભાઈ વાઘેલા, જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગિરીશભાઈ જગાણિયા, ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ ગામી, દલપતભાઈ પટેલ, શ્રી શામળભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી મોતીભાઈ ગામી, શ્રી પાનાચંદભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી યતિ વિજય સોમસજી મહારાજ, તેનીવાડા ગામના સરપંચ શ્રી તખાજી રાજપૂત, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા ગ્રામ પંચાયતમાં આવે છે. ક્યાં બેઠા સરપંચ? સરપંચનો તો વટ પડી ગયો ને. આવવા દેજો ભાઈ ઉપર એમને. આવું કામ થાય છે. આવું તાર તમારે તો વટ પડી ગયો. બધાને મદદરૂપ થજો. બેસો. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સેવા સુશાસનના સળંગ 12 વર્ષ પૂર્ણ કરી અને વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે. જનસેવાનો સંકલ્પ, રાષ્ટ્ર પ્રથમનું મિશન અને વિકસિત ભારત વિરાસતની સાથે હૈયે રાખીને છેવાડાના માનવીને પણ મોદી સાહેબ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે અને તેના પરિણામે જ આ 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના બન્યા છે. મેડિકલ સુવિધાઓ સેવા કરવા માટે સેવાનું માધ્યમ કોઈ પણ હોઈ શકે, પણ મેડિકલ માટે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવું, આ વિચાર આવવો એ પણ એક આપણા માટે કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે બનાવીશું, ત્યાં આગળ કોણ આવશે, સુવિધાઓ કેવી રીતે આપી શકીશું, આ બધા જ વિચારો આપણને પહેલા આવતા હતા. અત્યારે તમે જુઓ તો આ એક કિસ્સો પહેલો કિસ્સો નથી કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનતી હોય.
આના પહેલા પણ હું 3 જગ્યાએ આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરાવીને આવ્યો છું. એટલે આ વિચાર ક્યારે આવી શકે? એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિના કારણે છેવાડાના માનવી સુધી, જન સુધી જે મુખ્ય આધાર છે, જેના ઉપર વીજળી, પાણી, લાઇટ અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો આ બધી જ વસ્તુ ગ્રામ્ય સ્તર સુધી પહેલા પહોંચાડી છે. અને એટલે આજે તમને કોઈને પણ એવો વિચાર આવી શકે કે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સેવાની વસ્તુ કરવી છે તો ગ્રામ્ય સ્તરે પણ કરી શકાય. મેડિકલની સુવિધા માટે પહેલા જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા, તમે સેવા ગમે તેટલી કરવા માંગો પણ ડોક્ટરોનું આયોજન શું, ડોક્ટરો કેવી રીતે આપવા, ક્યાંથી આપવા? તો પહેલા અહીંયા આગળ 1175 ડોક્ટરો દર વર્ષે થતા, અને 1175 ડોક્ટરોની સાથે આખા ગુજરાતમાં તમે ખૂણે ખૂણે ગમે તેટલા મેડિકલ હેલ્થ સેન્ટરો ખોલો પણ ડોક્ટરોની વ્યવસ્થા જ ના થઈ શકે. તો એમણે માનનીય વડાપ્રધાન શ્રીએ આની પેરેલલ વિકાસની સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટની સંખ્યા પણ વધે એના માટેનું પણ આયોજન કર્યું છે. આજે ગુજરાતમાં દર વર્ષે 7,000 ડોક્ટરો પાસ થાય છે. 7,000 ડોક્ટરો આપણને મળે એવી વ્યવસ્થા ઊભી કરી, અને તો જ આ સેવા થઈ શકે. આ સેવા એમને કેવી રીતે કરી શકો? એટલે સેવાનો ભાવ ને સેવાના ભાવની સાથે તમને નાનો માણસ, અત્યારે આપણને દરેક જણને ખબર છે કે ગમે તેટલી આપણી પાસે સુખ સુવિધા હોય પણ જો આપણા શરીરમાં કોઈ દર્દ હોય તો આપણને કોઈ વસ્તુ ગમે નહીં. એટલે પહેલું સુખ તે જાતે નર્યા, એવું આપણા ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે આપણી જાત સારી હશે તો આપણે બધું જ કામ કરી શકીએ. અને એના માટે અહીંયા આગળ આજે જે ટ્રસ્ટ દ્વારા આજે મેં હમણાં પૂછ્યું તો મેં કહ્યું કેટલા પૈસાનું આયોજન કર્યું છે, અહીંયા રોકાણ થવાનું છે તમારું? તો કે લગભગ 450 કરોડ રૂપિયા આ કેમ્પસની અંદર એ વાપરશે. તારે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયા ઊભી થશે. મેડિકલ કોલેજ 250 વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકે એવી મેડિકલ કોલેજ ઊભી થવાની છે. મને વડાપ્રધાનશ્રીએ હર હંમેશ નાના માણસ માટે પણ એની હેલ્થ સારી રહે એના માટે તમે જુઓ તો ઘણા બધા ફેરફાર કર્યા છે કે જેની અંદર હેલ્થ આવે જ છે. આપણને ખબર છે કે પાણી અને પાણીથી થતા કેટલાય બધા રોગો થતા હોય છે, તો એના માટેની પણ વ્યવસ્થા કરી. હર ઘર જલ, નળથી પાણી ઘરે સુધીના પહોંચાડ્યું. સાથે સાથે પ્રાકૃતિક ખેતી, અત્યારે આપણને બધાને ખબર છે કે નાની ઉંમરમાં આખા દશકા બદલાઈ ગયા. આપણને દશકા કેવી રીતે બદલાઈ ગયા? તો પહેલા 50-60 વર્ષ સુધી કોઈને ટેસ્ટ કરાવવાનો વિચાર નહોતો આવતો. અત્યારે તમે 40-45 થયા હોય એટલે એમ થાય કે ભાઈ આપણે દર વર્ષે હવે ટેસ્ટ કરાવવાનું ચાલુ રાખો. અને એવા અનુભવે થયા છે આપણને. નાની ઉંમરે ડાયાબિટીસ, એટેક આવો, પ્રેશરના દર્દ આ નાની ઉંમરે આવવાના શરૂ થાય. આ બધામાંથી બહાર નીકળવાનું આજથી આયોજન માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યું છે કે જે પ્રાકૃતિક ખેતી, રાસાયણિક નહીં પણ ગાયના છાણથી આ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેનું અભિયાન આખા દેશમાં માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂ કર્યું છે. એનું કારણ શું? તો કે ભાઈ જે અનાજ આપણે ઉગાડીએ છીએ એની અંદર રાસાયણિક ખાતરોના કારણે જે અનાજની અંદર રાસાયણિક ખાતર ભળવાના કારણે જે રોગો ઊભા થાય છે એની અંદરથી બહાર નીકળવા માટેનો જો કોઈ રસ્તો હોય તો એ ફક્ત ને ફક્ત પ્રાકૃતિક ખેતી છે. અને જો આ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળીશું તો જ ભવિષ્ય આપણું, આજે તો આપણે ક્યાંક ને ક્યાંક હેરાન થઈ જ રહ્યા છે, પણ આપણું ભવિષ્ય સુધારવું હશે તો આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર આપણને ચાલવાનું નથી. એટલે પ્રાકૃતિક ખેતી કરવી. ગેસનો બાટલો આપ્યો, આમ આપણને લાગે કે ભાઈ આ ગેસનો બાટલો ગામડે સુધી
ઘર ઘર સુધી પહોંચાડ્યો, એમાં શું મોટું પેલું થઈ ગયું ભાઈ? તો આ ગેસના બાટલાના કારણે કેટલી માતા બહેનોને જે ફેફસાના દર્દો થતા હતા એમાંથી મુક્તિ મળી છે. તો જેને વાપર્યું એને ખબર પડે. યોગથી લઈને આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી આપી છે. એટલે હેલ્થ માટેનો પૂરેપૂરો વિચાર માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં આપણે યોગ કરી ન શકીએ તો યોગ ના કરી શકીએ તો આપણી પાસે આયુષ્યમાન કાર્ડ છે કે ભાઈ તમે ગમે ત્યાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનશે તો એની અંદર આ કાર્ડ ચાલવાના છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં આ કાર્ડ ચાલે છે, એવું નહીં કે સરકારી જ એકલી હોસ્પિટલમાં ચાલે. એટલે તમે યોગથી પહેલા તો આપણે કોઈ રોગ ના થાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. યોગ નથી કરી શકતા તો આયુષ્યમાન કાર્ડ છે તમારી પાસે. ભારત સરકાર 5 લાખ રૂપિયા સુધીના આપે છે. ગુજરાત સરકાર એની અંદર 5 લાખ ઉમેરીને 10 લાખ સુધીનું સુરક્ષા કવચ આપ્યું છે. એટલે કોઈને તકલીફ ના પડે, બધા સાથે મળીને આગળ વધીએ. માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે પ્રયાસ આપણા બધાનો સાથે મળીને કરીએ. આજે જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ જે એમને સારો વિચાર આવ્યો છે અને મેડિકલ સેવા માનવ સેવા માટે કરી રહ્યા છે. એમણે કીધું કે મેડી વનતા એની ઉપરથી એમણે નામ આપ્યું છે. તો એ માનવ સેવાનો એમને વિચાર આવ્યો છે. ખૂબ સારો વિચાર એમણે કર્યો છે કે આજે અહીંયા આજુબાજુ જેટલા ગામ છે એને તો લાભ મળવાનો છે, પણ કદાચ અહીંયાથી નજીક કોઈ બીજું રાજ્ય પડતું હશે તો એને પણ આ લાભ મળવાનો થવો. કારણ કે ખૂબ સારી વ્યવસ્થા અહીંયા ઊભી થવા જઈ રહી છે. એટલે આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રી જે વિકસિત ભારત તરફ 2047માં ભારતને લઈ જવાનો જે સંકલ્પ કર્યો છે એની અંદર 2047 સુધીમાં વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.